પાયરાઇટ, જેને લક સ્ટોન અથવા મની મેગ્નેટ પણ કહેવામાં આવે છે, એક એવો પથ્થર જે સોના જેવો ચમકે છે પણ સોનું નથી. પ્રાચીન સમયથી આખા વિશ્વમાં જાણકાર લોકો માનતા આવ્યા છે કે આ પથ્થર ભાગ્ય બદલી નાખે છે, ધનને ચુંબકની જેમ ખેંચે છે અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. પણ સવાલ એ છે કે શું પાયરાઇટ ખરેખર કામ કરે છે કે પછી આ બધું માત્ર માર્કેટિંગ છે? અને સૌથી મહત્ત્વનું, પાયરાઇટ ખરીદતી વખતે તમે છેતરાઈ ન જાઓ એ માટે શું જાણવું જરૂરી છે? આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને સેવ કરજો, કારણ કે આનાથી વધુ પાયરાઇટની સચોટ માહિતી તમને ગુજરાતી ભાષામાં યુટ્યુબ પર જોવા નહીં મળે. તો શરૂ કરીએ. પાયરાઇટ શું છે? પાયરાઇટનું વૈજ્ઞાનિક નામ છે આયરન સલ્ફાઇડ FeS2, જેને ફૂલ્સ ગોલ્ડ પણ કહેવામાં આવે છે, કારણ કે દેખાવમાં તે સોના જેવું લાગે છે. પણ પાયરાઇટની અસલી તાકાત એની કુદરતી બનાવટમાં છે. પાયરાઇટની આજુબાજુ એક એવું ઉર્જા મંડળ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે જે તમારી ઉર્જાનું રક્ષણ કરે છે. અને એટલે જ પ્રાચીન સમયથી રોમન યોદ્ધાઓથી લઈને રાજાઓ અને ઋષિઓ પાયરાઇટનો ઉપયોગ કરતા આવ્યા છે. તો પાયરાઇટ કેવી રીતે કામ કરે છે? જો તમારી નજીક પાયરાઇટ રાખેલું હોય તો એ તમારી આજુબાજુ એક એવું ઉર્જા મંડળ અથવા એનર્જી સર્કલ બનાવે છે જે નકારાત્મક શક્તિઓ, નજર દોષ અને ઈર્ષ્યાની ભાવનાઓને તમારા સુધી પહોંચવાની પહેલાં જ રોકી દે છે, કાપી નાખે છે. પાયરાઇટ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કે જે કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલમાંથી હાનિકારક રેડિયેશન નીકળે છે એને ખેંચી લે છે. વળી પાયરાઇટ શનિ, રાહુ અને કેતુની ભારે ઉર્જાને સંતુલિત કરવામાં મદદ કરે છે. અને આ જ કારણે લોકો પાયરાઇટને પોતાની ઉર્જાના રક્ષણ માટે વાપરે છે. હવે જાણીએ કે પાયરાઇટ ધનને કેવી રીતે ખેંચે છે. તો પાયરાઇટ મૂલાધાર ચક્ર અને સોલાર પ્લેક્સસ અથવા નાભી ચક્રને એક્ટિવેટ કરે છે, અને તેથી વ્યક્તિનો આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની શક્તિ અને રિસ્ક લેવાની શક્તિ વધે છે. નવી તકો અને ધન કમાવાના મોકાઓને આકર્ષે છે, અને જેનાથી વ્યવસાયમાં અને બિઝનેસમાં નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકો મળે છે. નવી ઇન્કમ કમાવાના આઈડિયા આવે છે અને એ આઈડિયા પર કામ કરવાની હિંમત વધે છે. તો પાયરાઇટને ક્યાં અને કેવી રીતે રાખવું જોઈએ અથવા ઉપયોગમાં લેવું જોઈએ? પાયરાઇટનું નાનું પથ્થર અથવા ટમ્બલ સ્ટોન પર્સમાં રાખી શકાય. એ કેશ ફ્લોને વધારે છે અને લક્ષ્મીને સ્થિર કરે છે. ક્લસ્ટર પાયરાઇટને ઓફિસ ટેબલ પર અથવા કેશ બોક્સ કે તિજોરીમાં રાખવાથી બિઝનેસ વધે છે અને લક્ષ્મી તત્વનું રક્ષણ થાય છે. પાયરાઇટની વીંટી, પેન્ડન્ટ અથવા બ્રેસલેટ પહેરવાથી આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ વધે છે, નિડરતા વધે છે. વિદ્યાર્થીઓ પોતાના સ્ટડી ટેબલ પર પાયરાઇટ રાખે તો ફોકસ અને સ્મરણ શક્તિ વધે છે. જો તમે પાયરાઇટને નાભી ચક્ર અથવા સોલાર પ્લેક્સસ પર રાખીને ધ્યાન કરો, મેડિટેશન કરો તો આત્મબળ વધે છે. તો પાયરાઇટને ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? પાયરાઇટ લેવા માટે કોઈ ગવર્મેન્ટ લાયસન્સ, સર્ટિફિકેટ અથવા એસ્ટ્રોલોજી અપ્રુવલની જરૂર નથી. તો અસલી પાયરાઇટ કેવી રીતે ઓળખવો? તો પાયરાઇટ વજનમાં ભારે લાગે છે, એક ઠંડી ધાતુની મેટાલિક ફિલિંગ આવે છે, અને એ ખૂબ જ ચમકદાર સોના જેવી શાઇન આપે છે. એને થોડુંક ખોતરો તો પણ અંદરથી એ જ રંગ હોય છે. મિત્રો, પ્લાસ્ટિક કોટેડ અથવા રંગ લગાડેલા પથ્થરથી સાવધાન.
તો શું પાયરાઇટને એક્ટિવેટ કરવાની જરૂર છે? સાચી વાત તો એ છે કે પાયરાઇટ એક પ્રાકૃતિક રીતે નેચરલી એક્ટિવ ક્રિસ્ટલ છે. એને એક્ટિવેટ કરવાની કોઈ જરૂર નથી. પણ એનર્જી અલાઇનમેન્ટ માટે તમે આટલું કરી શકો. જ્યારે તમે પાયરાઇટ ખરીદો ત્યારે વાપરતા પહેલાં એક ગુરુવારે અથવા શુક્રવારે સવારે સ્નાન કરીને 5 મિનિટ માટે પાયરાઇટને હાથમાં પકડીને પૂરી શ્રદ્ધાથી તમારો સંકલ્પ એને કહો કે હું આ પાયરાઇટને સકારાત્મક ઉર્જા, લક્ષ્મી તત્વનું રક્ષણ અને સમૃદ્ધિ માટે સ્વીકારું છું. બસ આટલું જ. તો પાયરાઇટની ધ્યાન કેવી રીતે રાખવી? બધાથી મહત્વનું, પાયરાઇટને પાણીથી દૂર રાખવું. પાયરાઇટને સ્વચ્છ રાખવા માટે, એની ઉર્જાને સંભાળીને રક્ષિત રાખવા માટે એને સૂકા કપડાથી સાફ કરવું. એને ઉર્જાવાન રાખવા માટે ધૂપ કરીને એની સામે થોડીવાર રાખી શકો. પાયરાઇટને સેલેનાઇટ પથ્થર પાસે પણ થોડીવાર રાખી શકો. અથવા એક બાઉલમાં સૂકા સિંધો મીઠાના ટુકડાઓની વચ્ચે એની થોડી વાર સુધી મૂકી શકો. તો અંતિમ વાત, પાયરાઇટ કોઈ ચમત્કાર નથી. એ તમને બેઠા બેઠા કરોડપતિ નહીં બનાવે, પણ તમને કોન્ફિડન્સ આપશે, તમારો ડર દૂર કરશે, નવી તકોને ઝડકવાની, એક્શન લેવાની શક્તિ આપશે અને બધાથી મહત્વનું, નકારાત્મક શક્તિઓથી બચાવશે. તો મિત્રો, પાયરાઇટ કોઈ પારસમણી નથી, પણ જો તમે એને સાચી સમજની સાથે વાપરશો તો આ પથ્થર તમારું ભાગ્ય બદલવાની તાકાત રાખે છે, એટલું નક્કી. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો સૌપ્રથમ વિડીયોને સેવ કરી લેજો, જેથી જ્યારે શોધો ત્યારે તમને તરત મળી જાય. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી ગણેશ.